प्याज नहीं है प्रभु जी, प्याज नहीं है अभी, खत्म हो गया। दूसरा कुछ चाहिए? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણા મહાબલી કુરિયરવાળા જે વડનગરમાં છે એમને આપણને કોન્ટેક્ટ કર્યો હતો કે પ્રભુજી આપણે બીએન હાઈસ્કૂલની અંદર ગેટ આગળ ત્યાં ઊભા રહે છે, બરાબર, અને વરસાદનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો પાછળ, બરાબર। તો આપણે એમને રેસ્ક્યુ કરવા નીકળી પડે છીએ। બીજું કે આપણા જોડે નાસિરભાઈ છે, બરાબર, અને બીજા નીરવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની કન્ડિશન શું છે એના પછી આપણે અપનાગર આશ્રમની અંદર આપણે એમને પૂરી સગવડ મળે એવો પ્રયાસ કરીએ। જય માતાજી। બોલો નાસિરભાઈ, કોઈ કહેવું છે તમારે? ભાઈ તમે દેખી શકો છો પ્રભુજી પાછળ જ આપણા પાછળ બેહાઈ, બરાબર, અને જે આ ચોકડી છે વડનગર આંબેડકર ચોક, ત્યાં આ ભાઈએ એમને જમાડ્યા છે। શું નામ દાદા તમારું? ગોવિંદભાઈ। શું નામ છે ચાઇનીઝનું તમારું? બોમ્બે ચાઇનીઝ વાળા। એમને છે ને છેલ્લા 2-3 દિવસથી જમાડી છે, બરાબર। એમનો આભાર માનીએ અને આપણે રેસ્ક્યુ કરીને આપણે પ્રભુજીને એમને સગવડ મળી રહે એવો પ્રયાસ કરીએ। બન્યા રહો અમારી સાથે। જય માતાજી। आपका जिला कौन सा लगता है? बोलो बोलो, कुछ नहीं होगा, कोई मारेगा नहीं। आपका जिला कौन सा है? क्या करने का? आपको घर जाना है ना? नहीं, घर नहीं है। हैं? आपको घर नहीं जाना? हमारे साथ नहीं आना। चलो चलो चलो, खाना खाओ। कहाँ के रहने वाले हो? कहाँ के रहने वाले हो? बोलो, कहाँ के रहने वाले हो? कहाँ के रहने वाले हो? डेंजर डेंजर नहीं, आवश्यक नहीं। पाँव में क्या हुआ है? हैंडीकैप हो? लेडी में तो नो, खराब है, पाए एक पैर खराब। पैर खराब है ना आपका? पैर सही आपको होगा। सगवड़ चाहिए ना? आपको सगवड़ चाहिए ना? देंगे। आपके घर में कौन कौन है? फैमिली में कोई है? फैमिली है, फैमिली। आपको घर पहुंचा देंगे, चिंता मत करो आप। आपको घर पहुंचा देंगे पक्का। अरे घर कहाँ है जी? घर नहीं है आपका? तो हमारे साथ तो रहोगे ना? आपके जैसे कई लोग हैं वहाँ पे। रहोगे ना? इसके साथ रहेंगे ना? मेरे पास रहोगे ना? मैं खाई लेवा तो। ओके, खा लो, बाद में चर्चा करते हैं। नहीं बताओगी तो भी मैं ले जाऊंगा, बताओगी तो भी ले जाऊंगा। आपको बताना तो पड़ेगा ही। आपका नाम क्या है? दुर्गेश कुमार। हैं? दुर्गेश कुमार। दुर्गेश कुमार। कहाँ के रहने वाले हो? इधर देखो, कहाँ के रहने वाले हो? बता दो, कोई बात नहीं। कहाँ के रहने वाले हो? अरे मैं ऐसे चलता हूँ भाई। चलते तो भले रहे कहीं से भी, मगर आपका जिला कौन सा लगता है? बता दो एक यूपी बात के हो तो के बता बिहार दो के यार। हो? हाँ, यूपी में है। यूपी से हो ना? कौन सा हाँ, जिला तो है? बोलो ना यार। कौन सा जिला? जिला बोलो। गांव कौन सा है यूपी में? यूपी में गांव कौन सा है ये बोलो। ભાઈ જે આપણે જે પ્રભુજીને જે રેસ્ક્યુ કર્યું વડનગરથી આંબેડકર ચોકથી, બરાબર, એ પ્રભુજીને આપણે વડનગર પોલીસ સ્ટેશન વેરિફિકેશન માટે લાવેલા છે, જે આપણે એમને રિસીવ કર્યા, બરાબર। તો એમને આપણે જાણ કરીએ છીએ પોલીસને કે અમે અહીંયાથી એક વ્યક્તિને રિસીવ કરેલા છે, તે જે અનનો हाँ तो समाचार आया कि जिल्लो बनी गई। વડનગર જિલ્લો બનવાનો हाँ, શોર્ટ ટાઈમમાં બની જાય। अरे હું ખાઈને ઊભો થઈ એટલી વારમાં બૂમો પડવા માંડી મહેલામાં કે જિલ્લો બની ગયો, જિલ્લો બની ગયો। જિલ્લો બની ગયો। ખવાડી ભાઈ નહીં આપણા સમાચાર આશ્રમના આપણા નાસિરભાઈ, બરાબર, ખૂબ જ સેવાનું કાર્ય કરે છે અને એક જ કોલે હાજર થઈ જાય, બરાબર। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા પ્રભુજી એમના સમયસર ઘરે પહોંચી જાય, બરાબર। હેલો એવરીવન, આપણે જે પ્રભુજીનું વડનગરથી રેસ્ક્યુ કર્યું, બરાબર, એમનું સબમિશન કરાવી દીધું છે અને આ જે નાસિરભાઈ અપનાગર આશ્રમમાંથી છે, બરાબર। તો આપણે એમને જવાબદારી આપીએ છીએ કે જે પ્રભુજીનું જે રેસ્ક્યુ કર્યું એમને સહી સલામત પહોંચાડી, બરાબર, અને એમને જે બી ટ્રીટમેન્ટ થતી હોય તો એ અત્યારે જઈને કરી શકે, બરાબર। બીજું ના જવાનું રીઝન એક જ છે કે અત્યારના રાતના 10 વાગી ગયેલા છે અને રૂટ સિંગલ પટ્ટી છે। બીજું કે ત્યાંથી રિટર્ન આવવાનો પ્રોબ્લેમ થાય અને વરસાદનું વાતાવરણ છે, તો આપણે ટોટલી જવાબદારી અપનાગર આશ્રમના આપણે નાસિરભાઈને આપીએ છીએ, બરાબર। બોલો નાસિરભાઈ, કેવું? બસ શાંતિ, સમાજની સેવા કરો, બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ ને? હો, ઓકે, જય માતાજી। જય માતા।
પ્રભુજીને એમની જગ્યાએ મોકલી દઈએ છીએ બરાબર, અને એમની જિંદગી ખુશાલ થાય એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ બરાબર. બને રહો નેક્સ્ટ એપિસોડ સુધી. જય માતાજી.